રામ ને જય માતાજી બધાને અને હાજરના જો એટલે 8 ને માથે હમણાં 9 વાગ્યો હવે આપણે બ્લોગ જો ચાલુ કર્યો અંધારાનો અને ગલોફામાં ઊભો નકર દેખાય નહીં અને આપણે મહેમાન આવ્યા છીએ આગળ તમને બતાડું વારુંનું થઈ ગયું એટલે વારું દઈ દીધી એ વારું કરી નાખી નવસારી આવ્યા છીએ કે મેળામાં ગયા હતા પહેલાં તો અહીંયા છે પછી આપણા ઘર આવ્યા છે એટલે મારા પપ્પા લેવા ગયા હતા પછી બેઠા ઘડીક વાતો એવું કર્યું અને ચા પીને હવે જો વારુંનું થઈ ગયું એટલે બધા વાલો વારું કરી લે અને આગળ બતાવ કોણ આવ્યું વારું કરવા જો બેસી ગયા છે હવે સૌથી કાંઈ નહીં જો વારું કરવા બેસી ગયા છે વારું મહેમાન આરે જમવાની મજા આવશે બરાબર કારણ કે આપણા મહેમાન કહેતો ના હું તો અહીંયા જઈ હતો હા મારા પપ્પા એક ગયા હું નથી ઓળખતા થઈ તો વિડિયો મારા જોતા સૌજીભાઈ ને કહેતા જ હોય તો ફાઇનલી આપણા ઘરે પહોંચી ગયા સૌજીભાઈ ને કલ્પના બરાબર અને વારનો ટાઈમ છે જલ્દી લઈ તો હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી હા હાલો વારું મંડો કરવા થાકી જ ગયા હોય ને મેળા બહુ રેકડા એ સીધો અમાર હોય ના ઉકળી હે ને મિત્ર બહુ જાજી થઈ ગઈ આપણી કેપેસિટી એટલી તો ફૂટવાળી જવાની છે રખડી થાકી જાય એટલે ભૂખ તો લાગી દોય મેં તો આમાં શાક ને રોટલા જીવે જામ ન પડે હા આ તો પણ મહેમાન ગતિ છે ને એટલે મહેમાન ને કે શાક ને રોટલા ખાવ ન ખવડાવે આપણે પછી થોડું રાંધવું પડે મહેમાન ખાઈ નું કે પણ આપણે રાંધવું પડે આપણે અહીંયા વાડીઓમાં રહી છીએ એટલે તાત્કાલિક બીજું તો અહીંયા આપણે કઈ વાકાન જવું પડે બરાબર હા ના રોટલો આવી ગયો એટલે બસ થઈ ગઈ આમાં એવું તો ઘડી કે આવી ઘડી કે ન આવતા ને પછી નક્કી હવે આવી ગઈ ને એવું એવું કઈ નક્કી નતું આવવાનું ફાઇનલ તાત્કાલિક નક્કી કરી દીધું ઘરનું જે વસ્તુ હતું કે ઘરનું બનાવીને ખવડાવે હાલો મિત્રો વારું કરી લે હવે હા રાઈટ તો બાપા ખાઈ લીધું ખીચડી પીવાની રામ રામ જય માતાજી બધાને આપણે ફરીને પાછો અત્યારે વિડીયો કન્ટિન્યુ કરી કારણ કે સાંજે તો એટલો શૂટિંગ જાજુ થયું નહોતું પણ અત્યારે પાછા સિરાઈ બિરાઈ જો કમ્પ્લીટ થઈ ગયા છે અને સૌજીભાઈ ને કલ્પેશભાઈ આવ્યા છે કપ્પામાં આંટો મારવા વાડી આવ્યો છે કે આપણે ખેડૂત છે એટલે વાડીમાં જવું જ પડે હા. વાડીમાં જ્યાં સુધી ના જાય ને ત્યાં લગી મજા ન આવે વાડીમાં તો જવું જ પડે તો જ મજા આવે કે ઉઠીને એક ચક્કર ગમે એ આપણો બિઝનેસ જ કહેવાય ને એક જાતનો જાતનો બિઝનેસ જ કહેવાય હા એમ. આપણે મોટો બિઝનેસ નથી પણ આ બિઝનેસ જ કહેવાય ને હા ખેડૂત મોલાજ જોવાનું ઓલું હોય કે હા. આની મોલાજ કેવી છે આની કેવી છે ઈ ખેડૂત માણા નાટો મારવાને વધારે ખેડૂત માં બધી અનુભવ જોવા મળે શું કરવાનું થાય ફાયદો થાય ઈ બધું જાણવા મળે એટલે આટો મારવીને તો મજા આવે વાડીમાં. એટલે અમે એને આપણે કેમ કે અમે ખેતી કરી અને સૌજીભાઈ ની ખેતી કરે એટલે એકબીજા અનુભવ થોડો ઘણો હોય તો કોઈ કીએ એમ કે આમાં આ વસ્તુ કરવા એટલે એટલા માટે હા એટલે ગમે એ ખેડૂત આપણે તો મહેમાન છે ને કદાચ મહેમાન ન હોય ને ગામના ગમે એ ખેડૂત આવ્યા હોય ને તો એ ખેતરમાં આટો મારવા જાય ને એટલે ગમે એ કાંઈક કીએ ખરાક આનું આમ કરો તો આમ ફેર પડે પાકમાં થોડો કોઈ જીવાય જ છે કોઈ ખેડૂત એકબીજાને એને થોડી જાજી સલાહ આપે એમ કે અમુક ને જેમ અમને ખબર હોય નરસિંહભાઈ ને ખબર ન હોય. હા નરસિંહભાઈ ને ખબર હોય કે આમાં શું કરવાનું છે અમને ન ખબર અમુક પાકમાં એવું હોય હા એવું થાય એકાબીજાને થોડી સલાહ આપી ને ખેડૂત આગળ થોડોક આવે જાણવા મળે એકાબીજાની માહિતી મળે ને હા જાણવા મળે. અને મિત્રો અમે છે ને ઠેઠ થાનગઢ થી આવ્યા ને આ બાજુ પેલા તો મેળામાં ગયા હતા તરણેતર ને પછી મેળો સાંજે આવ્યા મેળો કરીને આવ્યા સૌજીભાઈ ને આવ્યા ને ત્યાં જોતા અમે આજુબાજુ વાડીમાં તો બધે હાવ લગભગ નહીં તો 1.5 ફૂટના ને 2 ફૂટના જીંડા કપાસ હતા. પેલો કપા અમે જોયો નરસિંહભાઈ નો મારા ખંભા બરોબર છે. હા
આવો કપા મેં ક્યાંય નો ભાળ્યો અને હજુ આગળ જાવ એટલે મોટો જબરો છે. તમારા માથા હારો આવી જાય એવડો હે. હા આપણે આમ શું કે આગળ જવાય એવું નથી, ઝાકળ પહેરો છે ને એટલે ઝાકળ વેરો ને પલળી જાય. પલળી જાય એવું છે. આપણા વિસ્તારમાં ઈ બાજુ છે પણ આ બાજુ ક્યાંય એવડા કપા જોવા નતા મળ્યા. આપણે આવ્યા નથી ગવાનું ઘણી ઠેકાણ જે નથી આવડા આ સાલ. અમારે વિસ્તારમાં જમીન સારી રહી ને કાળે એટલે અમારે અહીં કરતા મોટા ઉપર ઈ બાજુ બધા અને સૌજીભાઈ ની તો કપા ઓછો આવે, જાજાભાઈ મગફળી હોય અને કોઈ બકાલ હોય ને એવું આવે છે, કારણ કે વિડીયો જોતા એટલે ખબર હોય ને. હા વિડીયો ને મિત્રો લાઈક કરી દીજો. ખેતીનું કામકાજ ને આ બધું વિડીયો ને થોડુંક મહેનત વાળું કામ છે, ખરું. લાઈક કરી દીજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો જેને ના કીધી હોય, કેમ કે આ બધી મહેનત વાળું સત્તાય હારે ચાલ ખેતી કરતા કરતા વિડીયો બનાવીને ટાઈમે આપવો અઘરી વાત છે, પણ તો ખેતીમાં એ બની શકે, બાકી તો બીજા કામમાં નો ટાઈમ મળે. ટાઈમ જ ન હાલો સજીભાઈ આમ આટો મારી તમને વાડી બધી બતાવું. હાલો જો આવ્યા છે અત્યારે શરબત પીવા. આ રહ્યો આમ બેઠો હી. આવડા યુટ્યુબર છે હો. ગલા સેટ કરશે હે હે પેલા બનાવતા અરે દિયા પણ એકલી આ પહેલે કઈ આવે ઈ ભાઈ માર દેવો કામ કરું ઘરનું કે એડિટિંગ પ્રોગ્રામ એમ સાકી દિવસ સબત કીધો હે દેવાને તમે રાતે મુકતા જાવ ના આજ મેરામ દી નહીં રહી ના, આજ આજે રાખી પણ આજ નહીં રહી કાયમ તો અમે રાખી તમારે ક્યારેક તો રાખવા દે ને દેવાય છે 2 લાખ નાખો એટલે દેવ વયા તોડી હે પેરો લઈ જવાય ને તો દેવ નિયનો લઈ જાવ ખબર નો દેવા મેરામ જાવ છે જમીન સર આપણે આ છે તો જવાનું નથી થતું. આગુ નહીં જવાનું બેન મૂકી તમે એક ને તો બહુ જાવી રાખવાનું હો સેટો જો ને એટલે આજ મેરા વગર નો રહેવાનો બોલન દે તારે માંગો આજ તો નસબા પણ ગાડી લેવો જવાના ઓલી આ દેવો અટાણ લઈને આવ્યો દેખાડો એ દેવા એને બિચારીને લુગડા ધોવા ધોકો લઈને રમી કરી નાખી હરકી હાલતી નહીં કીસી એટલે હે ને જે ધોકાવે ને રમકડાને તે આવડી મોટર લે અમથી નો હાલે આવડી મોટી મોટર લેજે 2-3000 આવે આમાં હું કાઈ ન હોય. ફેમિલી અત્યારે વાગ્યા છે 10 અને હવે જો સૌજીભાઈ ને હું ત્રણે જવાના છે હવે માટેલ ધામ, બરાબર ખોડલમાંના ધામ. અહીંયાનો તો આપણી ચેનલમાં વિડીયો જઈશે ફાઇનલી જોઈ લેજો. અને આજે પાછો અહીંયાનો વિડીયો બનાવશું એ અલગ આવશે, બરાબર એ અલગ જ, કારણ કે આ વિડીયોમાં પહેરી તો પછી વધારે લાંબો વિડીયો થાય એટલા માટે. તો જો મોટરસાઇકલ લઈને જ જવાનું હોય. તારે આવું હોય ના આમાં નથી થવું અમે ઘરે બરોબર એમ? પૂરાનું કરી મોહન જોઈ ભણવા એ બપોર આવશે અંજી આજ ભણવા નથી જઈ. હા તમે 3 જણા જઈ આવા એટલે અત્યારે અમે એ તડકો બરફ નથી બહુ થયો ત્યાં કીધું ચક્કર મારી આવી, દર્શન કરતા આવી ખોડલમાંના અને માટેલ ઘરે જતા આવી. તો જો ચાર્જર બાર્જર લઈને તૈયાર થઈ ગયા. એ તો આયરે જોઈએ જ ને આ બધી સામગ્રી આયરે જોઈએ જ, નકર પાવર નું સબસ્ટેશન હારે જ રાખવાનું, નકર અધવચ્ચે ગાડી અટકે એવું થાય. હવે જાય છું ને કઈ બાજુ જઈશું? માટેલ આયલા જાય નજીક થાય છે એટલે માટેલ ધરે ખોડિયાર માતાજીના દર્શન કરી આવી. આવ્યા છીએ ધારો દર્શન કરતા જઈને પછી આવું પાછું ઈ નકરા વિચાર જ કરવામાં રહી. હા એવું થાય. નજીક છે ધારો જાતા જઈ કલાક 2 કલાક જેવું ટાઈમ થાય ધારો દર્શન કરતા હોય. તો હાલો હવે નીકળી. બાકી એ વિડીયો તો અલગ જ આવશે. આ વિડીયો આપણે કન્ટિન્યુ રાખવાનો છે, પણ એ માટેલ ધરેનો અલગ વિડીયો, બરાબર? તો ચાલો મળી આવીને પછી.
જો સૌજીભાઈ મૂકવા જાય છે મારા પપ્પા મોટરસાઇકલ લઈને, પછી મૂકે બસ સ્ટેશને. બસમાં બેહારી આવું એટલે વયા જાય ને. હા નક્કા મોટરસાઇકલ લઈને બેલી આવું તો મોટરસાઇકલ લઈને. હા હો મૂકી આવો બસ સ્ટેશન એટલે વયા જાય બોટાદ. કરમદી આયા હતા તો આજે જાય છે મેરો એવું બધું કર્યું. તમારે નથી જાવું. એ હા વાગ્યા હવા 3. મહેમાનને તો મેલી ગયો. મહેમાનને તો બધા ઓળખતા જ તમે ઓળખો છો બરાબર, એટલે મહેમાન જ કહેવાય ને આપણે તો. મહેમાનને મેલી આવ્યો અને મેલીને પહેલાં કે બોટાદની ડાયરેક્ટ કે બસ મળે, પણ બસનું સેટિંગ ન થયું. પછી રેલવેમાં એવું જ થતું હતું ટ્રેનમાં. તો પછી ચોટીલા હાઈવેથી ને ચોટીલા લગીને આ વાહનમાં બેસાડ્યા અને અહીંયાથી હવે પાછું બીજું વાહન ગોતશે. તો એ રીતનું સેટિંગ કર્યું અને અત્યારે વાહનમાં બેસાડીને આવ્યો અને પહોંચી દયો ઘરે. ભાઈ બેઠા છે. એક મહેમાન વિદાય એક મહેમાન હોય ત્યાં મેળામાં જવું પણ રિહાણો પણ લઈ ન જતું. મેડમ કોણ લઈ જાય હવે? આપણે તો હરખું આવશે તો આપણે લઈ જઈશું બીજું. હા બરાબર. તો સારું હાલો આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય, કારણ કે બહુ અકાયેલું હોવાનું ચાલુ છે એટલે ના તો થાકી એવા રહ્યા ને જવાનું હમણાં મેળે જવાનું છે. તો એ બધી તૈયારી કરવી જોઈશે, વિડીયોનું એડિટિંગ કરવાનું છે અને કાંઈ વાંધો નહીં. તો હાલો મળી નવા વ્લોગમાં. રામ રામ, જય માતાજી, આવજો.